બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. સર્વ અવતારના અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વીલોક ઉપર આવી સૌ પ્રથમ સંકલ્પ કર્યો મહામંદિરો બંધાવા. મહામંદિરો બંધાવી પોતાના જ સ્વરૂપ વધરાવા એવો સંકલ્પ અમદાવાદ નરનારાયણ દેવ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પોતાના જ સ્વરૂપ વધરાવી જ્યારે આટલો સરસ મજાનો લાહો આપણને વડતાલ ધામમાં આપ્યો છે, ત્યારે લક્ષ્મીનારાયણ દેવની સાનિધ્યમાં શિક્ષાપત્રી 200 વર્ષ, આચાર્ય પદને 200 વર્ષ, સ્વામિનારાયણ સંપ્રદાય જે વાત ઉપર ટકી રહ્યો છે એ શિક્ષાપત્રી અને આચાર્ય પદ આ બંને ઉત્સવો જ્યારે થઈ રહ્યા હોય ત્યારે સંપ્રદાયના સિદ્ધાંતિક સંતો, સંપ્રદાયના આ વિચારના ભક્તો સૌને ગૌરવ થાય કે ભગવાન સ્વામિનારાયણે બાંધેલું આ બંધારણ, એ બંધારણને પોષણ આપનાર જ્યારે લક્ષ્મીનારાયણ દેવના દરબારથી આટલો સરસ મજાનો કાર્યક્રમ થતો હોય ત્યારે અમદાવાદ નરનારાયણ દેવના ઉમરાથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પશ્ચાજી મહારાજ, મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પશ્ચાજી મહારાજ, સમયા શિક્ષાપત્રીના અધ્યક્ષ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પશ્ચાજી મહારાજ, સમગ્ર ધર્મકુંડનું અહીંયા સૌ ભક્તો સંતોને જય શ્રી સ્વામિનારાયણ. અમારી સાથે પધારેલા સર્વે સંતો આજે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજી મહારાજ શ્રી, વડતાલ ધામના, ગઢપુર, જુનાગઢ સર્વે ધામોના સંતોને અમારા સૌ સંતો વતી કોટી કોટી વંદન. આ પ્રસંગને માણવા માટે, આ પ્રસંગને જીવનમાં ઉતારવા માટે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો જ્યારે પધાર્યા છે ત્યારે સૌ ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને આ જીવના માટે આ લોક અને પરલોક બંને રીતે સુખ્યો થાય એવી એક સાંપ્રદાયિક વ્યવસ્થા નહીં, પણ એથી આગળ કહીએ કે સારા એ જગતની વ્યવસ્થા જીવ પ્રાણી માત્ર આ લોક અને પરલોકમાં સુખ્યો થાય એટલું જ નહીં, એથી અધિક જીવ સત્સંગમાં આવ્યા પછી ભગવાનના ધામની પ્રાપ્તિ કરવા માટે પણ જે માર્ગદર્શિકા પ્રમાણે ચાલી શકે અને એને સત્સંગમાં આવ્યા પછી પરમાત્માની પ્રાપ્તિનું સુખ મળી શકે એવી શિક્ષાપત્રી, જે શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું હૃદય, જે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ. વાલા ભક્તો, એ શિક્ષાપત્રીની ઉપાસના કરીએ ને તો પણ ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ આપણને થાય એવી શિક્ષાપત્રી. સ્વામિનારાયણ ભગવાન કહે અમારું સ્વરૂપ છે. આ શિક્ષાપત્રીના વચન પ્રમાણે જે ચાલશે એની ઉપર વિશેષ કરીને અમે રાજી થશું. આ લોક અને પરલોકમાં એને મા સુખ્યા કરીશું. આજે ભક્તજનો ગૌરવ લઈએ અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને ગૌરવ થાય. નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણે બાથમાં લઈને પધરાયા અને એ ભગવાન સ્વામિનારાયણ 9 મહામંદિરો બંધાવી અને પોતાનું જ સ્વરૂપ રૂપી મૂર્તિઓ પધરાઈ અને સારા એ સત્સંગને વચનો આપ્યા કે આ મૂર્તિમાં હું પ્રત્યક્ષને પ્રગટ રહીશ. એ નરનારાયણ દેવ હોય કે લક્ષ્મીનારાયણ દેવ હોય કે મદન મોહનજી મહારાજ હોય કે રેવતી બળદી દાદા હોય કે મુરલી મનોહર દેવ હોય કે વાલા ભક્તો રાધારમણ દેવ હોય, સ્વામિનારાયણ ભગવાને આ મૂર્તિઓમાં પ્રત્યક્ષને પ્રગટ એવું ઐશ્વર્ય ભગવાન સ્વામિનારાયણ આ મૂર્તિઓમાં પહેર્યું છે. એટલે આજે ગૌરવ લઈએ કે જે સિદ્ધાંતિક શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રીને અનુકરણ કરી અને જ્યારે આટલો સરસ મજાનો પ્રસંગ, આ સંદેશો જન જન સુધી પહોંચે એવા શુભ હેતુથી સત્સંગીઓમાં પણ વિશેષ કરીને મહારાજની આજ્ઞાઓ પાળવાનું બળ મળે, શિક્ષાપતિનો પરિચય થાય,
શિક્ષાપત્રીનો વિશેષ જીવનમાં મહિમા વધે એવા શુભ હેતુથી સરસ મજાનું આ આયોજન, લાખ લાખ ધન્યવાદ આયોજન કરનારા ભક્તો સંતોને. સ્વામિનારાયણ ભગવાન ભક્તો જે આજ્ઞાઓ આપણને આપી ગયા છે, હમણાં વક્તાશ્રીએ કીધું કે સંતો આયા તો આનંદ થઈ ગયો. સંતો આયા આનંદ થયો. વાલા ભક્તો, આટલેથી અટકતું નથી. સ્વામિનારાયણ ભગવાને સંતો આયા આજે આયોજન થઈ ગયું તો આગળ એ વિચારવાનું રહ્યું. સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંત કીધા હોય, સ્વામિનારાયણ ભગવાનના જે વચનો હોય એ જીવનમાં ઉતારી એક એક સિદ્ધાંતની કિંમત હોય. ફક્ત મુખ્ય સિદ્ધાંતોની જ કિંમત ના હોય. ભગવાન સ્વામિનારાયણે દરેક સિદ્ધાંતોની આજ્ઞાઓની કિંમત કરી છે. તો આજે ગૌરવપૂર્વક આ ઉત્સવમાં જ્યારે આ લાભ લઈ રહ્યા છીએ ત્યારે આગામી 23/1/2026થી 27/1/2026 5 દિવસનો પ્રસંગ અમદાવાદ કાળુપુર નરનાળદેવ સંસ્થા દ્વારા આયોજિત ભવ્યતાથી ભવ્ય વાલા ભક્તજનો, જેનું નામ છે સમયો. એ સમયો પણ આજે આ વડતાલ ધામ આંગણેથી જ્યારે શિક્ષાપત્રીનું પ્રાધાન્ય આપી અને જન જન સુધી એ વાત પહોંચે એવા શુભ હેતુથી અમદાવાદ મંદિરથી અમારા આ ઉત્સવના સમયના અધ્યક્ષ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા 5 લાખ શિક્ષાપત્રી બનાવી છે ભક્તોનો. 5 લાખ, લગભગ 3 લાખ શિક્ષાપત્રીનું વિતરણ થઈ ગયું છે. વિવિધ પ્રસંગો, સામાજિક અને ભક્તિના પ્રસંગો, 212 કલાકની અખંડ ધૂન, નાના મોટા ભગવાનને રાજી કરવાના ભક્તિના કાર્યો અને સામાજિક કાર્યો. જો ગણાવવા જઈએ તો ભક્તો ઘણો બધો સમય જાય. પણ આજે એ શિક્ષાપત્રીને લઈને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ અને અમદાવાદ નરનારાયણ દેવ આ બંને ગાદીથી ભક્તો જ્યારે એ ગૌરવપૂર્વક જન જન સુધી એ વાત પહોંચે, સૌ જીવનું કલ્યાણ થાય એવા શુભ હેતુથી જ્યારે કાર્ય કરવામાં આવી રહ્યો છે ત્યારે ભક્તો આજે શિક્ષાપત્રી એટલે અમારા આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ કહે, અમે સંતો કહીએ ને કે મહારાજ શ્રી આજ્ઞા કરશે એવું બોલીએ આપણે. અમારે સ્વાભાવિક છે, આપણે એવું પરંપરા છે. તરત જ મહારાજ શ્રી એવું કે અમે કોઈ આજ્ઞા કરતા જ નથી. સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે એ જ વાત અમે સંતોને અને ભક્તોને કહીએ છીએ. બાકી એક પણ વાત અમારી કહેતા જ નથી. અમારી આજ્ઞા નહીં, ભગવાનની આજ્ઞા છે, એમાં જ અમારી આજ્ઞા આવી ગઈ. આવું વારે વારે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ સંતોને કહે છે, હરિભક્તોને કહે છે. એ પ્રમાણે જે આજ્ઞા પ્રમાણે સૌ જીવન જીવીએ, સંતો ભક્તો સૌ એ આજ્ઞાઓને વિચારીએ અને વિશેષ કરીને ભક્તિનું, સત્સંગનું, સુખની પ્રાપ્તિ કરીએ. વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણનો સંદેશો દુનિયાભરમાં ફેલાય અને સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થાય. એ નરનારાયણ દેવને, લક્ષ્મીનારાયણ દેવનો પણ જય જયકાર થાય અને ભગવાન સ્વામિનારાયણની સિદ્ધાંતિક વાતો દરેકના જીવનમાં ઉતરે એવા શુભ હેતુથી જ્યારે વડતાલ ધામથી ઉત્સવ કરવામાં આવ્યો છે, એવી જ રીતે અમદાવાદનો પણ ઉત્સવ થશે. આપ સર્વે સંતો ભક્તોને આમંત્રણ, આવજો, પધારજો. પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજના અધ્યક્ષસ્થાને એ ઉત્સવ થશે તો સર્વે ભક્તોને ખાસ વિશેષ પધારવાનું આમંત્રણ. બસ આજના પ્રસંગે અમદાવાદના સર્વે સંતો ભક્તો, લક્ષ્મીનારાયણ દેવના દર્શન થયા, પરમ પૂજ્ય આચાર્ય મહારાજના દર્શન થયા, આટલા બધા મોટી સંખ્યામાં સંતોના દર્શન થયા. સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈને પધરાવેલા નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામિનારાયણ ભગવાનના જે વિચારધારા, જે સિદ્ધાંતો એ ખૂબ અમને બધાને એમના પાડવાનું બળ અમને બધાને આપે અને બધાએ ખંભે ખંભો મિલાવી અને ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર કરીએ. આજના દિવસે આપ સર્વે ભક્તો, જે યજમાન પરિવારજનો, જે ભક્તોએ આ પ્રસંગમાં લાભ લીધો છે એ સૌ ભક્તો પર ભગવાન સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ, અમારા સર્વે સંતો અમદાવાદથી મારી સાથે પધારેલા છે, સર્વે સંતો વતી ઠાકોરજીને પ્રાર્થના, ખૂબ સુખ્યા થાવ, ખૂબ ભજન ભક્તિ અને સિદ્ધાંતમાં મહારાજની આજ્ઞા પાડવામાં ખૂબ બળ રાખો. એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ.